વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત જો બાઇડને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોના વેક્સિનને લઈને જાહેરાત કરી છે, જેમાં હવે અમેરિકા 2.5 કરોડ વેક્સિનના ડોઝ વહેંચશે. અમેરિકા પહેલા 1.9 કરોડ ડોઝ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ આફ્રિકાને વહેંચશે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે અમેરિકા 75% ડોઝ અંદાજે 1.9 કરોડ ડોઝ કોવેક્સ પહેલ દ્વારા વહેંચશે. લેટિન અમેરિકા, કેરેબિયાઈ વિસ્તારને 60 લાખ ડોઝ અપાશે, જ્યારે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાને 70 લાખ ડોઝ આપવામાં આવશે. 50 લાખ ડોઝ આફ્રિકાને અપાશે. 60 લાખ ડોઝ એમને અપાશે જ્યાં સૌથી વધુ કેસ છે. કેનેડા, મેક્સિકો, ભારત, કોરિયા ગણરાજ્યને વેક્સિન અપાશે. તો જો બાઇડને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોના વેક્સિનને લઈને જાહેરાત કરી છે. અમારા સહયોગી અમેરિકાથી જોડાઈ ગયા છે નીરવ ગોવાણી. નીરવ, સૌથી પહેલા તો જો બાઇડનની આ જાહેરાત કોવેક્સિનને લઈને કે જે દેશોને વધારે જરૂરિયાત છે અથવા તો જેને વધારે નીડ છે, જેમાં વધારે કોરોના કેસીસ છે, તેમને હવે અમેરિકા હેલ્પ કરશે, તેના માટેની જે જાહેરાત છે, સૌથી પહેલા તો કઈ રીતે જોઈ શકાય આ જાહેરાત, જાણીએ. જે રીતે જે સમગ્ર ઘટના અમેરિકાએ સૌથી પહેલા કોરોના કેસ જે હતા અમેરિકામાં એક વર્ષ પહેલા સૌથી વધારે કેસ અમેરિકામાં હતા. અમેરિકામાં જે કેસ દિવસે ને દિવસે જે ઘટી રહ્યા છે તેનું સૌથી મુખ્ય ઉદાહરણ, જે સૌથી મુખ્ય મુદ્દો છે તે કોરોના વેક્સિનેશન જે ઝડપથી આપવામાં આવી રહી છે તે રહ્યો છે. તદુપરાંત જે દુનિયાના બીજા દેશોની જો વાત કરીએ તો જે તમામ અન્ય દેશોમાં પણ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને જે ભારતની જો વાત કરીએ તો ભારતની અંદર જે કોરોના વાયરસની જે હવે તો ત્રીજી લહેરની પણ વાત ચાલી રહી છે, ત્યારે જે વધારે પ્રમાણમાં જે કેસીસ છે તેને ઘટાડો કરવા માટે જે કોરોના વેક્સિનની જે વાત છે તે સફળ નીવડશે. સૌથી મહત્વની વાત કે અમેરિકા પાસે હવે એટલો જથ્થો ઉપલબ્ધ થઈ ચૂક્યો છે કોરોના વેક્સિન્સનો કે જે તે અન્ય દેશોને પણ આપી શકે તેમ છે. તેને લઈને હવે જે રીતે અગાઉ પણ જે રાષ્ટ્રપતિ છે જો બાઇડન, તેઓએ સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે પહેલા અમેરિકન લોકોને આ વેક્સિનેશનનું કામ પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ અમેરિકા બહારના અન્ય દેશોમાં વેક્સિન આપશે. જે રીતે અમેરિકામાં વેક્સિનનું ઉત્પાદન થયું તેને લઈને હવે એવું સ્પષ્ટપણે કહી શકાય કે અમેરિકામાં રહેતા લોકોને તો સંપૂર્ણપણે અહીં વેક્સિનેશન આપી દેવામાં આવશે. તદુપરાંત જે અન્ય જથ્થો છે તે જે અન્ય બીજા દેશો છે તેમને પહોંચાડવામાં આવશે. જે બીજી એક વાત છે કે હાલમાં જ આજે સાંજે અહીંથી જે ઉપરાષ્ટ્રપતિ છે કમલા હેરિસ, તેમને ખુદ નરેન્દ્ર મોદીને આ અંગે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી ને તેમાં વેક્સિનનો જથ્થો તેમજ તદુપરાંત કોરોના માટેની અન્ય જે સામગ્રી છે તે અમેરિકા ભારતને પૂર્ણ કરશે તેવી પણ એક બાંયધરી આપવામાં આવી છે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દ્વારા. જી નીરવ, આજે અત્યારે અમેરિકાએ જાહેરાત કરી છે લગભગ 2.5 કરોડ વેક્સિનના ડોઝ તે આપશે, ત્યારે આજે ડોઝની ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની જે પદ્ધતિ છે, જે ધોરણો છે, તે કઈ રીતે નક્કી થશે? પ્રાયોરિટીના બેઝ પર કયા દેશને પહેલા અપાશે? જી, જે સૌથી વધારે મુખ્ય પ્રાયોરિટી તો લેટિન અમેરિકાના જે દેશો છે, કારણ કે જે અહીં મેક્સિકો છે, મેક્સિકો ઉપરાંત અહીં જે નજીકના જે દેશો છે, કેરેબિયન દેશો છે, તે જે તમામ દેશો છે તે તમામ દેશો પાસે વેક્સિનેશન એટલું ઉપલબ્ધ નથી. બીજું કે બ્રાઝિલ સહિતના જે દેશો છે કે ત્યાં પણ એટલું હજી વેક્સિન ઉપલબ્ધ નથી. એટલે આ જે દેશો છે કે જેમની પાસે પોતાની વેક્સિનની કોઈ પ્રોડક્ટ નથી, એવા દેશોને અમેરિકા પહેલા પ્રાયોરિટી આપીને વેક્સિન પહોંચાડશે. જો બીજા ભારત છે, તદુપરાંત જે વિકસિત અન્ય દેશો છે તે દેશોની જો વાત કરીએ તો તેમને પણ ચોક્કસથી અમેરિકા વેક્સિનનો જથ્થો આપશે. પરંતુ જે બાયફર્કેશન જે કરવામાં આવ્યું છે, જે વહેંચણીનું જે બાયફર્કેશન કરવામાં આવ્યું છે, તેમાં પહેલી પ્રાયોરિટી જે એવા દેશો છે કે તેમની પાસે પોતાની કોઈ વેક્સિન અવેલેબલ નથી અને જે અન્ય દેશ ઉપર નિર્ભર કરે છે તેવા જે ગરીબ દેશ જેને કહેવાય, જે વિકાસ નથી જે દેશ પાસે, તેવા દેશોને અમેરિકા પહેલા પ્રાયોરિટી આપીને વેક્સિનનો જથ્થો પહોંચાડશે.
જી નીરવ, હવે વાત કરીએ અમેરિકા અને ભારતના સંબંધોની. જે પ્રકારે અત્યારે કમલા હેરિસે પીએમ સાથે વાતચીત પણ કરી છે અને ભારતને પણ બનતી મદદ કરવા માટેની પણ અહીંયા ધારણા બાંહેધરી આપી છે. ભારતમાં ઓલરેડી કેટલાય વખતથી કેટલાય સમયથી વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ અત્યારે લાખો નાગરિકોને મળી પણ ગયો છે. કેટલાને પહેલો ડોઝ, કેટલાકને બીજો ડોઝ, એટલે કે વેક્સિનની પદ્ધતિ પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે. પરંતુ જ્યાં સુધી પ્રાયોરિટીની વાત આવે, અમેરિકા, આપે જણાવ્યું કે ઘણા એવા વિસ્તારો છે, એવા ઘણા દેશો છે જ્યાં હજી વેક્સિન ઉપલબ્ધ નથી અને એવા દેશોને પહેલા પ્રાયોરિટી અમેરિકા આપશે. ભારતની વાત કરીએ તો એ કયા સ્ટેજ પર છે? ભારતને શું લાભ મળશે ખરો? જી ચોક્કસથી ભારતને લાભ અમેરિકાની વેક્સિનનો 100% મળશે. સ્પષ્ટપણે ઉપરાષ્ટ્રપતિએ પણ તેમને ટેલિફોનિક ચર્ચામાં આ અંગેની બાંહેધરી પણ આપી છે. પરંતુ ભારત પાસે એક એવો મુદ્દો પણ અમેરિકા ધ્યાનમાં લઈ રહ્યું છે કે ભારત પાસે પોતાની પણ વેક્સિન છે. તદુપરાંત ભારતને અન્ય રશિયા જેવા દેશોએ પણ જે વેક્સિન ની મદદ કરી છે, તેને ધ્યાનમાં રાખીને અમેરિકા એવું સ્પષ્ટપણે અમેરિકન જે હાલની જે સરકાર છે તેવું સ્પષ્ટપણે સંબંધ જે છે તે મહત્વનો છે. ભારત સાથેનો જે બે દેશના જે સંબંધો છે તે 100% બહુ સારા, વધારે વિસ્તૃતથી થઈ રહ્યા છે. પરંતુ અમેરિકા એવું સ્પષ્ટપણે માને છે કે જે અન્ય દેશો કે જેની પાસે ખરેખર વેક્સિન ઉપલબ્ધ નથી તેને તે પ્રાયોરિટીના બેઝ ઉપર આપશે અને અન્ય જે મતલબ ભારત જેવા દેશો છે, આપે જેમ કીધું કે ભારતને કયા બેઝ ઉપર આપવામાં આવશે, ભારતને 100% વેક્સિન આપવામાં આવશે અને આ અંગેની બાંહેધરી પણ ઉપરાષ્ટ્રપતિએ અમેરિકાથી આપી છે. પરંતુ જે ધારાધોરણ મુજબ આપવાની જે વાત છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતને બીજા સ્ટેજની જે વાત છે તેમાં આપવામાં આવશે અમેરિકા દ્વારા વેક્સિન. જી બિલકુલ. નીરવ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જો બાઇડને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોના વેક્સિનને લઈને આ જાહેરાત કરી છે, જેમાં હવે અમેરિકા 2.5 કરોડ વેક્સિનના ડોઝ આપવાની છે. અમેરિકા પહેલા 1.9 કરોડ ડોઝ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાને વહેંચશે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જાહેરાત કરી છે.